ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વ્યાજખોરી અને પૈસાની લેતી દેતીનો ગંભીર મુદ્દો બહાર આવતા વિસ્તારમાં ચકચાર મચી છે। પરવડી ગામના રહેવાસી મનસુખ ખેની દ્વારા મોટી વાવડી ગામના દેવાંગ રાજગુરુ અને શરદ કાકડિયા સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં મનસુખ ખેનીએ ખુલાસો કર્યો છે કે આશરે 9 વર્ષ પહેલા તેમણે ₹6 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે તેઓએ 3 વર્ષ પહેલા જ ₹10 લાખ પરત ચૂકવી દીધા હોવા છતાં આ ઇસમો દ્વારા હજુ પણ ગેરકાયદે વસૂલાત, માનસિક ત્રાસ અને ધમકીઓ આપવામાં આવી રહી છે। વારંવાર ફોન કરી ભય પેદા કરવો અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવી જેવા આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે। જ્યારે બીજી તરફ સામા પક્ષે દેવાંગ રાજગુરુએ મનસુખ ખેની સામે પૈસા પરત ન આપવા ઉપરાંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ટીકાપાટુનો માર માર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે। પૈસાની લેતી દેતીનો આ વિવાદ મારામારી અને ધમકી સુધી પહોંચતા ગારિયાધાર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી સમગ્ર મામલે કડક તપાસ શરૂ કરી છે। રાજ્યગુરુ દેવાંગ અનિલભાઈ, રહેવાસી મોટી વાવડી। મારે જણાવવાનું કે અમારે મનસુખભાઈ બેસરભાઈ ખેની પરવડી એની પાસે ₹10 લાખ પોપટદાદા કાકડિયાએ આપેલા હતા 2021માં એની પ્રોમિસરી નોટ તથા લખાણ પણ છે। જે પૈસા મનસુખભાઈ પાસે માગતા મનસુખભાઈ કીધું કે હમણાં ગઈ સાલ માગતા મારી પાસે નથી, દર વર્ષે હું ₹2 લાખ તમને આપતો જઈશ। ગયા વર્ષેનો આ વખતે માગ્યા તો પણ કીધું માગ્યા તો એ એમ કહે છે કે પૈસા મારે ક્યાં દેવાના, મેં 3 વર્ષ પહેલાં દઈ દીધા। તો અમારી પાસે બધા એના રેકોર્ડિંગ છે છેલ્લા વર્ષના કે પૈસા ક્યારે દેશો, હું એને એમ કીધું દઈ દેજો, આ બધા પુરાવા છે। છતાં મનસુખભાઈને પૈસા નહીં દેવાની દાનતે આવું ખોટો આરોપ લગાવે છે। એના ઓડિયા વિડીયા વાયરલ છે આ પ્રેસ મીડિયા માધ્યમથી અને બે પક્ષની અમારી એફઆઈઆર પણ થઈ છે। સત્ય હોય તે તમે સાબિત કરજો। મનસુખભાઈ છે, મારું ગામ પરવડી છે અને મારા ઘરે લુખા તત્વો આવે છે। મેં પોપટભાઈ કાકડિયા પાસેથી 9 વર્ષ આશરે પૈસા લીધેલા ₹6 લાખ। એ મેં એને 10 લાખ સાથે 3 વર્ષ પહેલાં આપી દીધા, 10 લાખ કરીને 10 લાખ થયા એટલે। અને એ મને વારંવાર એના બીજા ડીગુભાઈ કરીને છે કોઈ મોટી વાવડીના, એ મારા ઘરે આવે છે ને મને ફોન કરે છે ને ગાળું બોલે છે। તો મેં ગારિયાધાર પોલીસ સ્ટેશને અરજી આપી છે, તો મને પૂરતો ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું। જે ભાઈ પાસેથી તમે પૈસા લીધા હતા એ ભાઈની અત્યારે હાલ હાજરી છે કે નથી? એ ભાઈ વયા ગયા છે, એને હવે આપણે 1.5-2 વર્ષ થયું છે। જે પોપટભાઈ કાકડિયા પાસેથી મેં પૈસા લીધા હતા એ ગેરહાજર થઈ ગયા, ત્યાર પછી આવડા લોકોએ ઉઘરાણી ચાલુ કરી છે। તમે આ દેગુભાઈને આમના વ્યક્તિને જાણો છો કે નથી જાણતા? નહીં, હું એમને જાણતો નથી ને એની હારી મેં કોઈ વ્યવહાર નથી કર્યો, ક્યારેય મેં એની પાસેથી 5 પૈસા નથી લીધા। અને એ પોપટદાદા મૃત્યુ પામ્યા પછી આવડા લોકોએ મને આશરે 1.25 વર્ષ જેટલું થયું ત્યારથી મને ટોર્ચર કરે છે, માનસિક ત્રાસ આપે છે અને મારા ઘરે આવીને ગાળો બોલે છે અને પથરાના ઘા કરે છે।